રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી। આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી, જેના કારણે બાઇક પર સવાર 3 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો। મહત્વનું છે કે બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા, ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઈને ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। મારું નામ પારકી શારદાબેન નરસિંહભાઈ છે। હું અહીંની વતની છું। મારા બેન અને બનેવી અને મારો ભાઈ 3 જણ બેન અહીંયા મહેમાન તરીકે આવેલા હતા। એ બીમાર હતા અને એમની સારવાર કરવા માટે દવાખાને જતા હતા। એ રોડ ક્રોસ કરતા એમનું અચાનક રોંગ સાઈડથી ગાડી આવી અને એમને પાડી અને જતી રહી ગાડી। અને 2 પોલીસ ચોકીઓ મૂકેલી છે, છતાંય અહીંયા કાર્યવાહી થતી નથી। એટલે આ ગાડી રોંગ સાઈડમાં આવી અને 3 જણના મોતને ઘાટ ઉતારી અને જતી રહી છે। અને અરે અમારી એવી માંગણી છે કે આ રોંગ સાઈડ જે ગાડીઓ આવે છે એ ગાડીઓ તમે બંધ કરાવો, નહીંતર અમે બીજી વાર આવી બધી તકલીફો થશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। કાલે રાત્રે 9 વાગે 9:30 વાગના ટાઈમ ગાળામાં 3 જણાના મોત નીપજ્યા। એક મારો ભાઈ થાય, એક મારી બનવી થાય અને એક સિસ્ટર થાય। 3 જણાના મોત નીપજ્યા અને લગભગ પોલીસની બેદરકારીના કારણે આ રોંગ સાઈડમાં ગાડીઓ મેન હાઈવે પર રોંગ સાઈડમાં ગાડીઓ આવે છે, એના કારણે 3 જણાના મોત નીપજ્યા છે। શું માગણી છે અમારે રોંગ સાઈડમાં જે ભારી વાહન આવે છે ને એની બંધ કરાવવાની માંગણી છે। જેમ ભારી વાહનો જે મોટી ગાડીઓ આવે છે ને આના કારણે આ રોંગમાં ગાડીઓ જાય છે, ત્યાં ટ્રાફિક જામ થાય છે ચોકી ઉપર, એટલા માટે આ રોંગ ગાડીઓ આવે છે। ત્યાં કોઈ રોકવા વાળું છે નહીં, એટલા માટે।